થોડીક વાર મજા તો આવશે. હે થોડીક વાર મજા તો આવશે. એ હું કામ કોની માટે તું છો? હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? જો ઉતાવે આપણે ચા બનાવવા લાગી ગયા હતા. શિવ બીબીને કીધું આજ તું ગુડ મોર્નિંગ વિડીયો કર, પણ કે માસીજી તમારી જેમ મને નો બધા સાથે વાત કરતા ફાવે, શરમાઈ છે. શરમાવાય નહીં, બધા ફ્રેન્ડ જ છે આપણા, ઘરની જેમ જ છે, એટલે કંઈ શરમાવાનું હોય નહીં. ભૂલચૂક માફ કરી દે, બધા વડીલો હોય નાના જે હોય. તો આજે તો થોડું કામ છે, એટલે શિવ બેબીની મેં એટલે તેડાવી છે ને એ આવી છે ને એક્ઝામ પૂરી થઈ ગઈ, 4 દી રજા છે. અને હવે આપણે છે ને ચા ની બનાવી નાખ્યું છે, બધા નાસ્તો કરી. હું આજે વહેલા કપડાં ધોવા બેસી જાઉં છું. હેલો ફ્રેન્ડ્સ, આજે સવારે ગુડ મોર્નિંગ તમને કહેવાનું એ પછી કાંઈ આખો દિવસ ટાઈમ નથી મળ્યો, ફૂલ કામમાં હતા. એટલે હવે સાંજે ફ્રી થઈ છું ને એમાં દિશુબેન ને સ્કૂલેથી સવારે આવી ગઈ, પછી ટ્યુશનમાં રજા હતી એટલે એના પપ્પાની આવ્યા છે, ક્યાં કામ હતું એટલે. હવે કાલે દિશુને ગુડ ફ્રાઈડેની રજા છે, દેવાંગને શુક્રવાર રજા, એટલે હવે એ ભાવનગર અત્યારે રોકાઈ જાય છે મમ્મી પપ્પાના ઘરે અહીંયા. પછી સવારે કામ હજી છે એ બધું પૂરું કરીને સવારે દેવાંગ અને દિશુ નીકળી જશે. ક્યાં થોડીક વાર મજા તો આવશે. હે થોડીક વાર મજા તો આવશે. તે હું કામ કોની માટે તું છો? નાની માટે. હા, નાની માટે. નાનું રોકાવા માટે અહીંયા જો શુક્રવાર છે એટલે પ્લાનિંગ કરી લીધું, ગુડ ફ્રાઈડે ની રજા છે એટલે. હવે દેવાંગ ને વંશ બે બહાર ગયા છે, એ આવે પછી બધા જમી લઈએ. આખો દી શૂટ નથી થયું, બહુ સવારનું જ થયું છે. હેલો ફ્રેન્ડ્સ, જો આજે આખો દિવસ તો થાકી ગયા છીએ, કામમાં હતા, શૂટે ઓછું થયું છે. ક્યાં આને ઊંઘ નહીં આવે, કારણ કે એને આજે ઘરે રાખ્યો હતો એટલે બપોર આખી સૂઈ ગયો છે ને. ક્યારે જઈ ગયો હતો? ખબર નથી, બહુ મોડો જાગ્યો હતો, તું ક્યારનો સૂઈ ગયો હતો. મને નાનીનો ફોન આવ્યો હતો, વંશ હજી સૂતો છે એમ. દેવાંગે સૂઈ ગયા છે, દિશુઈ સૂઈ ગઈ, બધા થાકી ગયા છે. પપ્પાને નાઇટ છે એટલે આજ પપ્પા ગયા છે ઓફિસે, નાઇટ છે એટલે. ને હું આજ બહુ જ થાકી ગઈ છું, સૂઈ જવું છે. આજે બહુ શૂટ ઓછું થયું, મેં તમને કીધું, એટલે કામમાં હતી એટલે થોડાક દિવસથી એવું જ થાય છે. તો ચાલો મિત્રો, આજનો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. જય અંબે, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રિ.